લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા. કોડના પૂરના કોડ પૂરવા ભૂલશો નહીં, ભૂલો મને બીજું મા બાપને ભૂલશો નહીં, ભૂલો મને એ આપણી ગામડાની માં. આપણે ગામડામાં રહેતા હોઈએ તો મને તો યાદ આવે અમારું ગામ મહુવા. નાના નાના હતા ત્યારે મુખેથી કહું માં, સાચે મને નાનપણ સાંભળે. જો કથામાં બેસીને કથા સાંભળતા સાંભળતા માની યાદ આવે, એક આંખમાંથી આંસુ પડી જાય ને તોય કથા સફળ થઈ જાય. માનું ઋણ અદા કરવાનો જ્યારે વિચાર આવે કે મારા મા બાપના લોહી મારા નસમાં વહે છે, મારી માને હું બીજું તો કંઈ ના આપી શકું, અને બીજું શું આપવાના આપણે? પણ એક કથાનું પુણ્ય ના આપી શકીએ કે મેં એક કથા સાંભળી, તો એક કથાનું પુણ્ય મારે ન જોઈએ. મોટામાં મોટું દાન છે પુણ્યદાન. કયું દાન? પુણ્યદાન છે. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા. લાખો લડાવ્યા લાડ તમને, એનું દુઃખ જોવાય નહીં. કોડ સૌ પૂરા કર્યા. એક કોડના પૂરના કોડ પૂરવા ભૂલશો નહીં, ભૂલો ભલે. આપણે બાળક હતા, આપણામાં બુદ્ધિ નથી. હવે ગઢા ત્યાં એનામાં બુદ્ધિ નથી, સમજી લેજો. જેમ જેમ ઉંમર વધતી જાય ને, પથારી પડતી જાય ને, પથારીમાં માણસ, એમ માણસની બુદ્ધિ ઓછી થતી જાય. અને એ વખતે આપણે શું કરવું જોઈએ એ વિચારવું જોઈએ. માં એટલે કોણ? તો હું તો કહું કે માં અને બાપ એટલે શિવ અને પાર્વતી. માં અને બાપ એટલે કોણ? શિવ અને. તમે મંદિરે ન જાઓ તો બહુ ચિંતા નહીં, પણ ઘરે માની સેવા કરો, માનું કામ કરો. માને ટાઢક થાય, માના આત્માને પ્રસન્નતા થાય. બે છોકરા હોય કે ત્રણ છોકરીઓ કે બે છોકરીઓ હોય ઘરમાં, બહારથી કોઈ લાડવો પ્રસાદ આપી જાય એટલે માં વિચાર કરે કે મારે આ બે છોકરાઓ છે, લાડવો એક આવ્યો, લઈને મોટો સ્કૂલે ગયો છે, નાનાને તો પહેલા આપી દઉં, અડધો કરીને આપી દે એક છોકરાને, પછી અડધો મૂકી રાખે, આવશે બહારથી હમણાં રમીને, એને કે લે બેટા આ તારા ભાગનો લાડવો તું ખા. પણ ઘણા છોકરા જિદ્દી હોય ને, માં અડધો કેમ, અડધો કેમ? માં નથી ખાઓ, પગ પછાડે, માથું પછાડે, મારે નથી ખાવો, અડધો લાડવો કહો, મારે આખો જોઈએ. શું કે? આખો જોઈએ. અને એમાં બાપ જો બેઠો હોય ત્યાં તો કે સાની મનીનો ખાઈ લો, હે ને? બાપ ત્યાં હાજર હોય તો શું કે? અડધો તો ખાઈ લે સાની મન, નતર આ ઘડીએ એક
પણ માં હોય તો શું કે ખબર, બેટા તારે આખો લાડવો જોઈએ છે ને, એક કામ કર, ઉભો લાય મારી પાસે લાય. એ વાટકી લઈ, એ પાત્ર લઈ અંદર જતી રહેશે, એ અડધો લાડવો હશે ને એને આમ કરી નાખશે. અડધા લાડવાને ગોળ બનાવી અને અંદરથી ઢાંકી લઈને આવશે, બેટા લે અડધો તો મેં ભાઈને આપી દઈશ, તારા માટે આખો લઈ આવી અંદર જઈને, લે આખો લાડવો. અડધાને આખો કરીને ખવડાવે એનું નામ માં. અડધાને આખી કરી નાખે, અધૂરી જિંદગીને પૂર્ણ બનાવી દે, એનું નામ શિવ, એનું નામ માં, એનું નામ બાપ. મારી તમારી જિંદગી જો પૂર્ણ કરવી હોય તો માના ચરણની સેવા એ ચૂકશો નહીં વાલા. લાખો લડાવ્યા લાડ તમ, કોડ સૌ પૂરા કર્યા. લાખો લડાવ્યા તમને કોડ સૌ પૂરા કર્યા. કોડના પૂરનારના કોડ પૂરવા ભૂલશો નહીં, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, ભૂલો ભલે